નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। તક્ષશિલા અગ્નિકાંડ પછી ટીઆરપી અગ્નિકાંડ, સુરતમાં જીમ સ્પામાં બનેલો અગ્નિકાંડ, આટલી ઘટનાઓ બેદરકારીને કારણે બની છે। માસૂમોએ જીવ ખોયા, પણ એકમો ચલાવનારા સંચાલકો ન સુધર્યા કે ન તો વહીવટી તંત્ર સુધર્યું। તક્ષશિલા અગ્નિકાંડમાં 22 ભૂલકાઓ, ટીઆરપી અગ્નિકાંડમાં એ 28 માસૂમોના જીવ ગયા। આટલા મોટા પ્રમાણમાં માનવજાતની હાનિ થયા પછી પણ જો આપણે એમાંથી કંઈ શીખતા નથી તો આપણે જાણીને એ ગુનાને અંજામ આપી રહ્યા છીએ એમ કહીએ તો એમાં બિલકુલ અતિશયોક્તિ નથી। રાજકોટમાં આજે ફરી એકવાર આવી જે ઘટના બની, પણ સદનસીબે કોઈ જાનહાનિ ના થઈ। ગોપાલ નમકીનની ફેક્ટરીમાં બપોરે એ સમયે આગ લાગી જ્યારે એમાં 400 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા। ફેક્ટરીમાં લાગેલી આ આગ સંગ્રહ કરેલા તેલ અને પ્લાસ્ટિકના કારણે ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ। ગોપાલ નમકીનના સંચાલકોની બેદરકારી અહીંયા એ રહી કે આટલી મોટી કંપનીમાં જેમાં 2000 લોકો કામ કરે છે એમાં ફાયરના સાધનો આગના સમયે કોઈ કામ ના લાગ્યા। આ તો બુધવાર હતો અને બુધવારે કંપનીમાં રજા હોવાથી 400 કર્મચારીઓ જે હાજર હતા। માની લો કે ચાલુ દિવસે આ ઘટના બની હોત તો સ્થિતિ શું થઈ હોત? જે કંપનીનું વર્ષે 500 કરોડનું ટર્નઓવર છે એ કંપનીમાં કામ કરતા કર્મચારીઓના જીવની કિંમત કેટલી છે એ સવાલ સૌથી મોટો છે। કંપનીમાં ફાયર સેફટી હતી કે નહીં એ તપાસનો વિષય નથી, તો તેલના જથ્થાનો સંગ્રહ કેટલા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો એની પણ તપાસ ન થવી જોઈએ। આ જ બાબતો પર 10 મિનિટ આજનું મહામંથન કરીએ, જે સવાલો આ ઘટના પછી તમને થઈ રહ્યા છે। તો આ એક એવી ખૂબ કમનસીબ ઘટના હતી જેમાંથી રાજકોટ આજે ફરીવાર બચી ગયું। તો રાજકોટના અગ્નિકાંડમાંથી આપણે કોઈ બોધ લેવાના નથી, એ ભરોસો તો ગુજરાતની જનતાને છે જ। પણ સારું હતું કે આજે એ ગોપાલ નમકીનની ફેક્ટરી જે આવેલી છે એ આખી મેટોડા જીઆઈડીસીમાં બુધવારની આંશિક રજા હોય છે અને એના કારણે આ ફેક્ટરીમાં એ કામ કરનારા 2000 કર્મચારીઓમાંથી એ માત્ર 300-400 લોકોની હાજરી હતી। પણ આપણને સવાલ થાય કે ગામને પડીકા ખવડાવીને શેઠો અને કંપનીઓ એ માલામાલ થાય, એમની ફેક્ટરી એ નાનામાંથી મોટી થાય, પોતાની મૂડીમાંથી એમની કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થાય અને પબ્લિકના હજારો કરોડ રૂપિયા પણ એમને એ મળી જાય, આ બધું થાય, પણ એક સામાન્ય માણસનું જીવન કેવી રીતે બચે એ વિચાર કેમ કોઈ કરતા નથી, એ સવાલ આ ઘટના પછી થાય છે। આજના એના એ દ્રશ્યો જુઓ તો આપણે ભગવાનનો મનોમન પાડ માનીએ કે ખરેખર એ લોકો જ્યાં કામ કરતા હતા, જેને એ ફેક્ટરીમાંથી નીકળવાનો મોકો મળ્યો, એ આગ લાગી એ પહેલા એમને છટકી જવાની એક ભગવાને તક આપીને નીકળી ગયા। નહીતર આજની આ ઘટનામાં આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કોઈક એ જુદા મથાળે ચર્ચા થતી હોય। તો રાજકોટના એ ગોપાલ નમકીનમાં આગ લાગ્યા પછી પ્રાથમિક તારણ એવું કહે છે કે આ સમજવાની જરૂર છે કે શોર્ટ સર્કિટ થઈને આગ લાગી ગઈ। આ બેદરકારીને છુપાવવા માટે દરેક વખતે અપાતું એકમાત્ર કારણ છે। હું એટલે કહું છું કે ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે, ચાહે એમાં માનવ જિંદગી આપણે ગુમાવી હોય કે પછી સદનસીબે એ બચી ગયા હોઈએ, પણ આગ લાગે એટલે તરત જ એવું કહી દે છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી। તો ગુજરાતમાં આવા ઉદ્યોગોમાં આગ લાગ્યાના એ છેલ્લી મેં 27 ઘટનાઓ અત્યારે તપાસી, એનો ડેટા જોયો તો કેમિકલ ફેક્ટરી સિવાય જ્યાં પણ આગ લાગી એવી 22 ઘટનાઓમાં 27માંથી 22 ઘટનામાં એના માલિકો એમ કહીને છટકી ગયા કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। આ સવાલ જેમની સુરક્ષાની જવાબદારી છે એમને કોઈ એ પૂછતું નથી, અને પૂછે છે તો એનો કોઈને એ જવાબ મળતો નથી કે ભાઈ શોર્ટ સર્કિટ થાય તો આગ ના લાગે એના માટેના કોઈ જરૂરી પગલાં તો એમ લેવાતા હશે ને। એમ આજે ઇન્ટરનેશનલ કોઈ સ્ટાન્ડર્ડ તો બન્યા હશે ને, એના કોઈ ધોરણો તો હશે ને। આજે વિશ્વભરમાં લાખો ફેક્ટરીઓ ધમધમે છે, આપણે ત્યાં તો એવી કોઈ આગની ઘટનાઓને જોતા નથી। નહીં તો આજે એટલે ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં આપણને તો ખબર પડી જ જાય કે વિશ્વમાં આ વસ્તુ વેચતી આ કંપનીની ફેક્ટરીમાં એ આગ લાગીને આટલું નુકસાન થયું, પણ તમે માર્ક કરજો આપણે ત્યાં ખબર નહીં એ જવાબદારી લેનારું કોણ છે કે આગ લાગે જ નહીં। કોઈ મને એમ કહેતું હતું કે આગ લાગવાની ઘટનામાં મોટે ભાગે એ વીમો પકવનારા ઝાઝા હોય છે, કંપનીમાં સ્ટોક કંઈક હજારોનો પડ્યો હોય
પણ વીમો પકવવા માટે એને કરોડોનો એને બતાવી દીધો. ખેર એ કરનારા કુદરતની કોર્ટમાં દંડાતા હશે, મને તમને ખબર નથી. પણ આપણે ચિંતા કરવાની જરૂર છે કે કારખાનામાં કામ કરતા એ મજદૂરની જિંદગીની કોઈ કિંમત છે કે નથી. આજુબાજુમાં રહેનારા એ નિર્દોષ નાગરિકોના જીવનું કોઈ મૂલ્ય છે કે નહીં, એ સવાલ ખબર નહીં કે જેની જવાબદારીઓ છે અને થાય છે કે નહીં. અને કદાચ એ ગોપાલ નમકીનમાં પણ એ જોગાનું જોગ આગ લાગી હશે, કારણ કે હજુ 4 દિવસ પહેલા એ કંપની પાસેથી CGST ને એ કંપની પાસેથી એટલે એ જીએસટી વિભાગને 13 કરોડ રૂપિયા લેવાના નીકળે છે એની એક નોટિસ કંપનીને મળી છે. આ હમણાંના જ સમાચાર છે. તો ખબર નહીં કે કંપનીઓ એના ગણિતને કેવી રીતે સેટ કરતી હશે, પણ એક સંજોગ આ ફેક્ટરીમાં આગ લાગી એનો આ પણ છે કે જીએસટી વિભાગે એને કીધું હતું કે ભાઈ 13 કરોડ રૂપિયા અમારે તમારી પાસેથી લેવાના નીકળે છે. ખબર નહીં એ તપાસ કરનારા એ દિશામાં તપાસ કરશે કે નહીં. પણ રોજે લાગતી આગની જવાબદારી લે કોણ, એ સૌથી મોટો સવાલ છે. શું ગુજરાતની આ ફેક્ટરીઓમાં ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્શન કરવાની કોઈની જવાબદારી છે કે નહીં? આ મોતની ફેક્ટરીઓમાં બાંધકામ સારું છે કે નબળું છે એની રિસ્પોન્સિબિલિટી કોઈની છે કે નહીં? અને આગ લાગે ત્યારે કોઈ દિવસ એમના બુઝાવવાના સાધનો એ ના ચાલે તો એની કોઈની જવાબદારી છે કે નહીં? કોઈ જઈને કંઈક ટેસ્ટર અડાડે છે કે નહીં, ભાઈ અહીંથી પાવર આવે છે કે નહીં? કે આ જે સાધનો અહીંયા ખડકીને મૂક્યા છે, એટલા બધા કાયદા અને નિયમો છે, આપણે એવું કહીએ છીએ કે ના ઇન્સ્પેક્શનો થાય છે, તો કોઈ એ જોનારું છે કે નહીં? ચલો અત્યારે આગ લાગી અને એ કંપનીના એ 300-400 માંથી 40-50 લોકોને પણ એ ટ્રેનિંગ મળેલી છે કે આગ શરૂઆતમાં બુઝાવી કેવી રીતે, તો એ સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવી લે. તો એ સાધનોની કોઈની જવાબદારી છે કે નહીં? તો આજે તો એ ગોપાલની ફેક્ટરીમાં આગ લાગી, જીવના જોખમે બિચારા ફાયર બ્રિગેડના એ જવાનોએ આગને બુઝાવી. પણ એ સમયે અમારા રિપોર્ટરે એક જવાનને પૂછ્યું કે જ્યારે આગ લાગી તો પ્રાથમિક સ્તરે આગ બુઝાવવાના સાધનો કંઈક કામે આવ્યા કે નહીં? કોઈ એ પ્રયત્ન કર્યો કે નહીં કે આ શરૂઆતમાં જ આ ખતમ થઈ જાય? તેલના ભંડારો, પ્લાસ્ટિકના જ્યાં એ સળગવાના સાધનો રાખ્યા હતા ત્યાં સુધી પહોંચે પહેલા કોઈ આગ બુઝાવી દે. અમને એક જવાને જવાબ આપ્યો કે આગ બુઝાવવાના પાણીની જે પાઇપલાઇન હતી એમાં અમે કનેક્શન અમારું સેટ કર્યું તો પાણી જ ના આવ્યું. તો આવી તો આમની તૈયારીઓ હોય છે. એટલે માણસો મરી જાય તો મરી જાય, પણ જીવ બચાવવા માટે કંઈક થોડો પણ ખર્ચ કરવાનો થાય તો કંપનીના માલિકોની કોઈ જવાબદારી નથી. ભાઈ એમાં એ નહીં બકતા, એ નહીં ચાલે, કારણ કે એમને એમના નફાની ચિંતા જ. ભાઈ 200-400 રૂપિયા એક દિવસના કમાનારો એક માણસે ગુજરાતમાં ખૂબ સપનાઓ લઈને આવ્યો હોય, કોઈ બીજા રાજ્યમાંથી ગુજરાતની પ્રોસ્પેરિટી જોઈને આવ્યો હોય, તો એ 200-400 રૂપિયા કામ કરનારા એક સામાન્ય માણસની એ કિંમત છે શું ભાઈ? હું એના માટે શેના માટે એ આગ બુઝાવવાના સાધનો એકદમ સાબુત રાખું? તો આ એટીટ્યુડ હશે એમનો. અને કદાચ આવડી મોટી કંપનીઓમાં આવું બનતું હશે ને એ કદાચ એમણે સહજ માની લીધું છે કે આપણું કોણ શું બગાડી લેવાનું છે, આપણને કોણ પૂછી લેવાનું છે, ને આપણી ફેક્ટરીને કોણ તાળા મારી દેવાનું છે? કારણ કે માલિકો શહેરની ઠંડી ગાર ઓફિસમાં બેસે છે તો એ ફેક્ટરીની 50 ડિગ્રી એ ગરમી એમને ખાવાની જરૂર નથી. પણ જેના કારણે તમે ઠંડી ગાર ઓફિસમાં બેસો છો એ મજદૂરના તમે આભારી છો, તમે એના ઋણી છો. એના પરસેવાથી એ તમારી તિજોરીઓ ભરાય છે, વિદેશમાં એ તમારા વિલા અને બંગલો બને છે. તો તમારી જવાબદારી એ કામદારો પ્રત્યે છે કે નહીં, એ સવાલ આજે પૂછવાનો છે. અને અફસોસ એ વાતનો પણ છે કે તમે તો બેજવાબદાર છો જ, પણ તમને જવાબદારીનું ભાન કરાવનારું પણ કોઈ નથી. ને એના કારણે આજે આ મહામંથન આપણે કરી રહ્યા છીએ. મારી સાથે હિતેશભાઈ ટાપરિયા છે, એ નિવૃત્ત ફાયર ઓફિસર છે, અને કદાચ તમને જે સવાલો થતા હશે એના જવાબ ટાપરિયા સાહેબ આપી શકે. સર, મારો પહેલો સવાલ એ છે કે ગોપાલ નમકીનને ગુજરાત નહીં પણ દેશમાં, કદાચ આપણી આજુબાજુના રાજ્યોમાં તો કોઈ નહીં જાણતું હોય એવું નહીં હોય. આખા ગામને પડીકા ખવડાવે છે, શહેરોને પડીકા ખવડાવે છે. પણ મારે પૂછવાનું છે કે આ દર વખતે લોકો શોર્ટ સર્કિટ થઈને એના કારણે આગ લાગીને દર વખતે લોકો છટકી જાય, એમાં કોઈની જવાબદારી હોય કે નહીં? કે શોર્ટ સર્કિટ થાય તો આગ લાગી જ જાય? ભાઈ ન લાગે એના કોઈ કારણો હશે, શોર્ટ સર્કિટ ના થાય એની જોવાની કોઈની જવાબદારી હશે, એ વાયરિંગ કોક જોતું હશે, કંઈક તો મિકેનિઝમ હશે ને.
કે પછી દર વખતે બિચારા 400 500 700 માણસો એ ભગવાન આવે ને એમને બચાવી લઈને બચી ગયા, નહીતર 10-15 મરી જાય કે આમને તો કોણ પૂછનારું પણ કોઈ છે? ટાપરિયા સાહેબ. જી હેમંતભાઈ, ગોપાલ નમકીનમાં જે આગ લાગી છે અને શોર્ટ સર્કિટનું કારણ આપે છે, તો એને રોકવા માટે ટેકનોલોજી છે જ. જેમ કે જીબી ત્યાં હોય તો પીજીવીસીએલ અથવા તો એમજીવીસીએલ, એ લોકો ઇલેક્ટ્રિકલ કનેક્શન નવું આપતા પહેલા એક બહુ મોટું ફોર્મ ભરાવડાવે છે, જેમાં એનો લોડ પ્રમાણેનું વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો છે એ સર્ટિફાઈડ છે કે કેમ, આ બધી વસ્તુનો હકારાત્મક જવાબ મળતો હશે ત્યારે એ લોકો ઇલેક્ટ્રિકલ કનેક્શન આપતા હશે. અને એને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અથવા તો જીબીનો સ્ટાફ છે એ આકસ્મિક ચેક કરીને પણ એમાં રિપોર્ટ કરી શકે. એટલે સર્કિટ બ્રેકર છે, પછી એમસીબી છે, ઈએલસીબી છે, એ બધી બાબતો ટેકનોલોજી અવેલેબલ છે. તમે એક બહુ સારી વાત કરી કે થોડા ખર્ચો કરવાનો આવે ત્યારે વેપારીઓને થોડી તકલીફ પડતી હોય છે, એ યોગ્ય નથી. મારે આજે વીટીવીના માધ્યમ દ્વારા એક બહુ સ્પષ્ટ વાત કરવાની છે કે મોટા ધંધા અને કારખાનાઓ ચલાવવા વાળા માણસોને કોઈની બીક રહી જ નથી, એમ કહે તો ચાલે. કોઈની જ બીક નથી રહી. અને બીજું કે જો તમે આને ગોપાલ નમકીન ફેક્ટરી કહેતા હો તો ફેક્ટરી એક્ટમાં તો ફાયરનું લાયસન્સ લેવાની જોગવાઈ જ નથી. એ લોકો ફેક્ટરી ઇન્સ્પેક્ટર ચેક કરે છે તો એ ફાયરનું એનઓસી છે કે નહીં એ ચેક કરતા જ નથી, અને પાછા ઉપરથી એવો સર્ક્યુલર આપે છે કે એમાં ફાયર એનઓસી લેવાની જરૂર જ નથી. તો આ વિસંગતતા છે એ સરકારી કચેરીના સંદર્ભમાં છે. ત્રીજું મારે એવું કેવું છે કે તમે જે ફાયર ફાઇટિંગ સિસ્ટમ લગાડો છો એ ફક્ત તમે લાયસન્સ લેવા માટે લગાડો છો કે ખરેખર તમારી લોકોને બચાવવાની તમારી પોતાની પ્રોપર્ટી છે એને બચાવવા માટે લગાડો છો? લોકોને હવે હેલ્મેટ બે તરીકે હેલ્મેટ બે તરીકાથી પહેરાય, પોલીસથી બચવા અને માથાને બચાવવા માટે. તો માથાને બચાવવા માટે વાળો અભિગમ છે એ જો ફેક્ટરીમાં હોય તો મેં ઘણી એવી જગ્યાઓ જોઈ છે જ્યાં 2 વર્ષ પછી પણ સિસ્ટમ ચાલેલાના દાખલા છે. કારણ કે એ સિસ્ટમ જયારે ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે જ એના બધા ધારાધોરણ વ્યવસ્થિત રીતે સ્ટ્રિક્ટ રીતે કરવામાં આવે છે. બીજું કે વીમા કંપનીઓની વાત તમે જે કરી, તો વીમા કંપનીઓ કેમ એવું નથી કરતા કે ભાઈ તમે લોકોએ સેફ્ટી એનાલિસિસ કરાવડાવ્યું હોય, રિસ્ક એનાલિસિસ કરાવડાવ્યું હોય તો જ પછી તમારું પ્રીમિયમ લેવામાં આવશે, અથવા તો સેબોટેજ અથવા આર્સન જેને કે આગ લગાડીને વીમો પકાવવાની જો માનસિકતા હોય તો ત્યાં ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર આવે, અને ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર કેમ વીમા કંપની કરાવતી નથી એ મને ખબર નથી પડતી. એટલે ફક્ત ફાયર બ્રિગેડનું એનઓસી લઈ લો એટલે ત્યાં આગ નથી લગાવવાની એવું કોઈ છે નહીં. રાજ્ય સરકારે સમયાંતરે પોતપોતાના એના નિયમો પોતાના આપેલા જ છે, પણ જો ડોક્ટર દવા લખીને આપે પછી એ દવા લે જ નહીં તો એ દર્દીને એનો રોગ મટવાનો જ નથી. એ જ રીતે જો આ ફેક્ટરીના માલિકો છે એ પ્રોએક્ટિવ થઈને પોતાની સુરક્ષા, આગ બુજાવવાની જે સિસ્ટમ છે ચાલે છે કે નહીં, લોકોને ટ્રેનિંગ આપેલી છે કે નહીં, આ બધી વસ્તુને બહુ સેન્સિટિવલી નહીં વિચારે ત્યાં સુધી આપણે ગ્રોથ કહેવાશે, ડેવલપમેન્ટ નહીં કહેવાય ગુજરાતમાં. પણ ટાપરિયા સાહેબ, મને સવાલ એ છે કે આપણે લોકતંત્રમાં રહીએ છીએ, તમે મારા સવાલને સમજજો. આપણે લોકતંત્રમાં રહીએ છીએ, આપણે એવું સમજીએ છીએ કે જાનમાલની રક્ષા કરવાની જવાબદારી બે છેડે છે. એક તો મારી પોતાની છે, મારા જાનમાલની રક્ષા કરવાની મારી જવાબદારી છે, ને એક જવાબદારી એ તંત્રની છે. તો મારો સવાલ એ છે કે ચલો મારી બાજુમાં કોઈ જગ્યાએ આગ લાગી તો મારે મારો જીવ બચાવીને ત્યાંથી ભાગવાનું છે, મારી જવાબદારી છે. પણ એ આગ કેમ લાગી એની તપાસ કરવાની, એ આગ ના લાગે એ જોવાની, અને મોટા પ્રમાણમાં લોકોનો જીવ ન જાય એ જોવાની જવાબદારી કોઈની છે કે નહીં? ચલો ફેક્ટરી એક્ટમાં કોઈ એવું કહે છે કે એનઓસી લેવાની જરૂર નથી, પણ એ ફેક્ટરીમાં કામ કરનારો એક સામાન્ય મજદૂર આ ગુજરાતનો દેશનો નાગરિક છે કે નહીં એ જવાબદારી જોવાની કોની છે? એ જવાબદારી રાજ્ય સરકારની છે, અને રાજ્ય સરકારનું ફાયર બ્રિગેડ તંત્ર હોય તો એને આજે આ ગોળવીને તમને કામગીરી બતાવેલી છે. જ્યાં સુધી પ્રિવેન્શનનો સવાલ છે કે આગ ન લાગવી જોઈએ, અથવા તો આગ લાગે તો ત્યાં બધી વસ્તુ વ્યવસ્થિત રીતે કામ કરવી જોઈએ,
એના માટે જે ફાયર બ્રિગેડનું એનઓસી લેવાની બાબત જે છે હા. એને ફેક્ટરી ઇન્સ્પેક્ટરો અથવા તો ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ એને કોઈ એ બાબતની પ્રોએક્ટિવ એક્સેપ્ટન્સ બતાવેલું જ નથી. નહીં એટલે એ તો ખોટું જ છે મારી દ્રષ્ટિએ. નહીં પણ કોઈ અંદર જઈને કોઈ જોઈ ના શકે કે ભાઈ એને જે વાયરિંગ નાખ્યું છે એ કોઈ આગ લગાડે એવું છે કે નહીં, જ્યાં 2,000 લોકો કામ કરતા હોય, કે એને આગને બુઝાવવા માટે જે કોઈ વ્યવસ્થા કરી છે એ છે કે નહીં, એને કોઈ ઇમરજન્સી એક્ઝિટ માટે રાખ્યું છે કે નહીં, જ્યાં 2,000 લોકો કામ કરે છે. આ છેડે આગ લાગી તો એ ક્યાંથી નીકળશે ને અહીંયા આગ લાગી તો એ ક્યાં નીકળશે, મને ખબર નહીં. એ આ સરકારી વિભાગોની મને નથી ખબર પડતી, પણ મને એક સામાન્ય માણસ તરીકે સવાલ થાય છે કે કાલે ઉઠીને ત્યાં હું પણ હોઈ શકું, મારો કોઈ મિત્ર પણ હોઈ શકે, મારો કોઈ વડીલ પણ હોઈ શકે, મારો ભાઈ પણ હોઈ શકે, મારા કોઈ મામા માસી કોઈ પણ હોઈ શકે, ના હોઈ શકે. ગુજરાતના કોઈ પણ નાગરિકની કોઈ પણ સંબંધમાં કોઈ વ્યક્તિ હોઈ શકે, એનો કોઈ પણ સ્વજન એ 2,000 માંથી કોઈ હોઈ શકે. તો એનો પોતાનો જીવ બચાવવાની એ જવાબદારી છે કોની? ફેક્ટરીમાં જયારે ઇલેક્ટ્રિકલ કનેક્શન લીધું હશે ત્યારે એને ઓથોરાઇઝ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દ્વારા જે સર્ટિફિકેટ આપેલું હોય એને તમે બ્લેકલિસ્ટ કરો. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરે જે કોઈ સૂચનો કર્યા હોય એનું જો પાલન ના થયું હોય તો તમે MGVCL કે PGVCL ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયરો છે અને એ લોકોને તમામ સત્તાઓ છે અંદર જઈને ચેક કરવાની કે લોડ પ્રમાણે છે કે નહીં. દાખલા તરીકે ગોપાલ નમકીન છે તો ત્યાં ઇલેક્ટ્રિકલ હીટિંગ થતું હશે, જ્યાં ડીપ ફ્રાઈંગ થતું હોય ત્યાં, તો ઇલેક્ટ્રિકલ હીટિંગ થતું હોય તો એ અમુક ટેમ્પરેચર પકડાય ત્યારે એની થર્મોસ્ટેટ સ્વિચો છે એ અમુક ટાઈમે બંધ થઈ જાય, ઓટોમેટિક ડિસ્કનેક્ટ કરી દે. હવે એ થર્મોસ્ટેટ સ્વિચો કઈ આદિ અનાજ સુધી ચાલતી નથી, એની પણ એક સેલ્ફ લાઈફ હોય છે. તો એ સેલ્ફ લાઈફ પ્રમાણે પછી એને બદલવાનો ટાઈમ આવે છે. આ બધી વસ્તુ તો માલિકે જોવી જોઈએ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરે સમાન ચેક કરે તો એને જોવું જોઈએ. ચલો, તો આપણે એટલે એટલીસ્ટ એ નિષ્કર્ષ ઉપર તો આવી શકીએ કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે જેની પણ કોઈ જવાબદારી છે, કંઈક આવી કોઈ આગ લાગે ને કંઈક એ માણસોના જીવ નથી જતા તો પણ કોઈક બોધ લેવાની વાત છે. અને જ્યારે પણ આવી આગ લાગે ત્યારે પણ એ માલિકને દંડવાના બદલે એ પહેલા એને એ આગ ના લાગે, અને આગ લાગે તો કેવી રીતે માણસોનો જીવ બચાવી શકાય એના માટે કંઈક કર્યું કે નહીં એના માટે પણ આપણે જવાબદાર ઠેરવી શકીએ. હું સમજુ છું કે આપણે પૂછેલા દરેક સવાલો એ દિશામાં કદાચ એ સરકારોને, તંત્રને, એ જવાબદાર અધિકારીઓને, એ ફેક્ટરીના માલિકોને, સંચાલકોને એ મજબૂર કરતા રહેશે. ટાપરિયા સાહેબ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના બીજા વિષય તરફ આગળ વધીએ.